આજ રોજ અમારી શ્રીમતી વીમા પરીખ પ્રાથમિક શાળા પીએમશ્રી માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સાયન્સ મેથ્સ એક્ઝિબિશન ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો બુલેટિન બોર્ડમાં પણ ગણિત અને વિજ્ઞાનને લગતા સામગ્રી પીરસવામાં આવી હતી. આ ગણિત વિજ્ઞાનનો એક સ્પેશિયલ વર્ગખંડનું નિર્માણ શાળા કક્ષાએ કરવામાં આવ્યું છે, જે વર્ગખંડમાં જ વૈજ્ઞાનિક માહોલ વિકસે અને વિજ્ઞાન પ્રત્યે બાળકોને રુચિ જન્મે અને બાળકો વૈજ્ઞાનિક માનસ ધરાવતા થાય તેવું સઘળું આયોજન શાળા કક્ષાએ આ વર્ગમાં કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો ઉપર એક સમગ્ર યુનિવર્સ બ્રહ્માંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. સૂર્યનો નજારો પણ તમે જોઈ શકો છો. વિજ્ઞાનના અમુક સાધનો લિટમસ પેપર, બ્યુરેટ, પપેટ એ બધાનું એક પ્રદર્શન બાળકો માટે ગોઠવવામાં આવ્યું, જેનાથી ખાસ કરીને નાના બાળકો ધોરણ 1 થી 5ના બાળકો પણ આવા બધા સાધન સામગ્રીથી અવગત થાય અને ભવિષ્યમાં એક સારા વૈજ્ઞાનિક માણસ ધરાવતા નાગરિકોનો આપણને સન્માન મળે. આ તમે જોઈ શકો છો બાળકોએ એક હોલોગ્રામ પણ બનાવ્યો છે, જે હું તમને પાછળથી બનાવું. અને આ બધા તમે જોઈ શકો છો હોલોગ્રામ ટેકનોલોજી સાથે એક માનસ મગજનો એક સુભગ સમન્વય તમે જોઈ શકો છો. બાળકોએ બનાવેલી કૃતિઓમાં AWM ટોય જે 4Bના બાળકોએ બનાવી છે. ઓટોમેટિક કુલર મશીન તમે જોઈ શકો છો. આ જુઓ પાણીના પ્રેશરથી મોટર ઓટોમેટેડ. આ નાનકડા બાળકોએ સરસ મજાનો પ્રયોગ કર્યો છે. ત્યારબાદ ગ્રીન ગાર્ડન. આજે જ્યારે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે એના માટે આ ધોરણ 5ની બાળાઓએ સરસ મજાનો એક મોડલ બનાવ્યો છે. આ પવનચક્કી ઉર્જા સ્ત્રોત, બિનપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની સામે એક ઇકો ફ્રેન્ડલી ઉર્જા સ્ત્રોત કહી શકાય. આ ધોરણ 4ના બાળકોએ સરસ મજાનો કુલર બનાવ્યું છે. વાહ વાહ વાહ. આ તમે મોડલ જોઈ શકો છો. બાળકોએ પોતાની તર્ક શક્તિ અને કલ્પના શક્તિ અને મગજ શક્તિનો વિજ્ઞાનમાં સમન્વય કર્યો છે. ધોરણ 6 થી 8ની બાળાઓએ સરસ મજાના મોડલ વિકસાવ્યા છે. તેઓ જ્યારે 1 થી 8ના બાળકો તેમની પાસે આવશે ત્યારે તેમને તે મોડલ વિશે જ્ઞાન આપશે. આ તમે જોઈ શકો છો સોલારથી ચાલતું ઘર. પછી આ બાયોગેસ પ્લાન્ટ, બાયોગેસથી કઈ રીતે એનર્જી ઉત્પન્ન થાય એ માટેનો ધોરણ 8ના બાળકોએ બાયોગેસ પ્લાન્ટ પણ બનાવ્યો છે. ઇલેક્ટ્રોલિસિસનો પ્રયોગ ધોરણ 8ના બાળકો કરશે, જેથી ધોરણ 6 થી 8ના બાળકોને પણ તેના વિશેની સંપૂર્ણ જાણકારી મળી રહેશે. આ જુઓ સરસ મજાના મોડલ બનાવી અને બાળકોએ આ વિજ્ઞાન દિવસની સરસ મજાની ઉજવણી કરી છે. આ તમે જોઈ શકો છો પવનચક્કી જેવું એક મોડલ છે જે બેટરીથી સંચાલિત છે. આ પણ ધોરણ 5Bના બાળકોએ સરસ મજાનો કુલર બનાવ્યો છે. ઇલેક્ટ્રિક કાર તમે જોઈ શકો છો. આ બાળકે સરસ મજાની ઇલેક્ટ્રિક કાર લાઇટો સાથે બનાવી છે. વાહ વાહ. બચત બેંક, વાહ. વિદ્યાર્થીઓને દિલથી વંદન. અને આ પણ ઇલેક્ટ્રિક કાર છે, એ પણ બનાવવામાં આવી છે. હૃદયના ભાગોનો અને ધમની શીરા અને પમ્પિંગનો સંપૂર્ણ કાર્યરત મોડલ બનાવવામાં આવ્યું છે. આ તમે જોઈ શકો છો જોડ મશીન, જે નાના બાળકોને સરવાળા બાદબાકીમાં પણ ઉપયોગી થઈ શકે છે, ખાસ કરીને સરવાળામાં. વિદ્યુત પરિપથ ચેનલ અવાહક સુવાહકના. અને આ સપ્તરંગી પવનચક્કી બનાવી છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો એક લિફ્ટ પ્રેશરના ઉપયોગથી બાળકોએ બનાવી છે. અવાહક અને સુવાહકનો મોડલ, જે અવાહક અને સુવાહકની સંકલ્પનાઓ બાળકોને સમજાવવામાં ઉપયોગી સિદ્ધ થશે. અને આજે જ્યારે બાળકો તે જોશે તો તેમને પણ તેનો કન્સેપ્ટ વિકસશે. આ તમે જોઈ શકો છો ટ્રાફિકની સમસ્યાઓના નિવારણ માટેનો એક સ્માર્ટ સાયન્સ સિટી બનાવી છે. આ એક ATM પણ બાળકોએ બનાવ્યું છે. બાયોગેસ બંદૂક, જેને ગન કહી શકાય, ધોરણ 7ના બાળકોએ બનાવી છે. તમે તે સરસ રીતે જોઈ શકો છો. બાળકો સમજાવવાનો પ્રયત્ન કરશે. જ્યારે પણ 1 થી 8ના બાળકો એક્ઝિબિશન નિહાળવા માટે આવશે ત્યારે તેમને સંપૂર્ણ રીતે આનું પ્રદર્શન ગોઠવવામાં આવશે અને તેમને સમજાવવામાં આવશે. અને તેમના નાનકડા મગજમાં જેટલા પણ પ્રશ્નો ઉદ્ભવશે એનો જવાબ પણ આપવામાં આવશે. આ તમે જોઈ શકો છો
આ બાળાઓએ સરસ મજાની એક કૃતિ બનાવી છે. ત્યારબાદ સેન્ડ ક્લિનિંગ મશીન તમે જોઈ શકો છો, સરસ મજાની કૃતિ છે. જ્યાં પોતાની રીતે ધ્રુજારી રીતે તેઓ સેન્ડ ક્લિનિંગ રેતીનું ક્લિનિંગ કરશે. બાય બાય ફુગ્ગો પણ બનાવવામાં આવ્યો છે. આ બધા અત્યારે હું વિડીયો બનાવું છું ત્યારે તેઓ સમજાવતા નથી, પરંતુ જ્યારે 1 થી 8ના બાળકો જ્યારે આવશે ત્યારે તમને સમજાવશે. આ મેથ્સ પઝલ આ એક ગણિત માટેનો સ્પેશિયલ વર્ગખંડ છે, જેની અંદર ગણિતના અવનવા કોયડાઓ અને બાળકો જ્યારે આવશે તેમને ત્યાં બતાવવામાં આવશે ગાણિતિક ઉકેલ સાથે. આ તમે જોઈ શકો છો હથકડી કોયડો, અને એ પણ બાળકોને બતાવવામાં આવશે. અને સમગ્ર પ્રદર્શન એક ભૌમિતિક આકૃતિઓ તમે જોઈ શકો છો. ખાસ કરીને નાના બાળકોમાં આ બધા આકૃતિઓ અને સાધનો જોશે તો ભવિષ્યમાં એમને કંઈ નવું લાગશે નહીં. ઘન આકારોની નેટ આકૃતિઓ કેટલી સરસ રીતે બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો. ધોરણ 8માની બાળાઓએ અને વર્ગ શિક્ષક શ્રીઓએ ખૂબ મહેનત કરી છે. આ તમે ગાણિતિક પઝલ અને કોયડાઓ જોઈ શકો છો. બાળકોમાં ગણિત પ્રત્યે રસ રુચિ અને વિકસે અને ગાણિતિક અભિગમ વિકસે એ માટેનો એક નાનકડો યથાર્થ શાળા કક્ષાએ પ્રયાસ છે, અને બાળકો પણ ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. આ પઝલને ઉકેલવા માટે ખૂબ જ મહેનત અને મગજ દિમાગી કસરત માંગી લે એવી પ્રવૃત્તિઓ હોય છે. આ બધા જ ધોરણ 1 થી 8ના બાલવાટિકાથી ધોરણ 8ના બાળકોને બતાવવામાં આવશે. આચાર્ય સાહેબ શ્રી પણ એક પઝલ સોલ્વ કરી રહ્યા